ખેડૂતો માટે આનંદના સમાચાર। આખરે મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળે વરસાદ પડ્યો। મુંબઈમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદ। હવે ચોમાસું વેગ પકડે એવી આશા। તો મુંબઈમાં વરસાદની શરૂઆત થઈ છે અને હવે દેશમાં ચોમાસું વેગ પકડે તેવી આશા છે। આપને જણાવી દઈએ કે અલ નીનોની અસરના કારણે આ વખતે ચોમાસાના એંધાણ નહોતા દેખાતા, જેથી કરીને ખેડૂતો માટે આ માઠા સમાચાર હતા। ખેડૂતોના માથે ચિંતાના વાદળ હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે અને હવે ચોમાસું વેગ પકડે તેવી આશા। પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું। વરસાદની તીવ્રતા વધુ હોવાથી વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં સમસ્યા થઈ હતી। ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ રેનકોટ અને છત્રીનો સહારો લઈ વરસાદની વચ્ચે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। પશ્ચિમ બંગાળમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી સમયમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।